સવાલ નંબર 3 કોંગ્રેસ. ગુજરાત રાજ્ય મે 1 1960 માં મહારાષ્ટ્ર છૂટ્યું. આજે ગુજરાત રાજ્યને 52 વર્ષ થયા છે. ગુજરાત રાજ્યમાં કોંગ્રેસનું શાસન ભાજપ કરતાં વધારે રહ્યું છે. સંજય, તમારા મતે સૌથી વધુ વિકાસના કાર્યો બંનેમાંથી કોણે કર્યા છે? પ્રથમ તો આજની ડિબેટ ઓર્ગેનાઇઝ કરવા માટે ટીવી ચેનલ 9 આભારી છે. વિકાસની વાત કરવી એ બહુ સિમ્પલ વસ્તુ છે. મારા ખ્યાલથી ગુજરાતની પ્રજા શાણી છે, સમજદાર છે. એક ઇન્ફન્ટ બેબીને મોટું કરવા માટે શું જોઈએ એ પ્રજા સમજી શકે છે. વિકાસની વાતો એકલી કરવાથી કોઈ વસ્તુ થતી નથી. મારા ખ્યાલથી પ્રજાની એટલી તો અક્કલ છે કે એક આંબો કેરી ક્યારે આપે છે? પહેલા દિવસે કેરી આપે છે કે એને પહેલાં રોપવામાં આવે છે, એને મોટો કરવામાં આવે છે અને વર્ષો પછી એના ફ્રૂટ્સ લોકોને જોવા મળે છે. ગુજરાતની પ્રજા ખમીરવંતી હતી, છે અને રહેશે. સારું શાસન આવે એ જરૂરી છે. નરેન્દ્રભાઈના વહીવટના ક્વેશ્ચન આન્સર કરવા આજે અમે ભેગા નથી થયા, પરંતુ કોઈ પણ વસ્તુમાં બધી જ ક્રેડિટ આ 10 વર્ષમાં કે 12 વર્ષ કે 15 વર્ષમાં થઈ ગઈ એ માનવું એ ભૂલભર્યું કહેવાશે. અને મને નથી લાગતું કે દરેક માણસ એ માની લેશે. ગુજરાતની સ્થાપના થઈ પછી ઘણા એબલ કેપેબલ લીડર્સ એ ગુજરાતને ફર્મ પોઝિશનમાં મૂક્યો અને આજે અમુક એરિયામાં જે ડેટા આવ્યા છે એ ડેટા બતાવે છે કે આપણું રાજ જ્યારે 18મો નંબર હોય અને આપણે ઢોલ પીતી આખા વર્લ્ડમાં, તો એ શું બતાવે છે? બીજી વાત આવે છે કે જ્યારે એફડીઆઈની વાત આવે, આપણે જાપાન જઈએ, ચાઇના જઈએ અને દેશમાં કઈ મોટા મોટા મોલ થયા પછી પણ એને સારો શુદ્ધ વસ્તુ મળે તેવું કંઈ થતું હોય અને સારા ભાવે મળે એનો વિરોધ કરીએ એ વાત ખોટી છે. બસ ભારતીય જનતા પાર્ટી. લેટ મી સે સમથિંગ. સૌથી વિકાસના કાર્ય તમે જોવા જાઓ, આજે ગુજરાતને સ્વર્ણિમ ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે. શાના કારણે? સમૃદ્ધ છે, ખૂબ પ્રોસ્પરસ થઈ છે. વિકાસની આજે ભારતીય જનતા પાર્ટીના કામોને લીધે ગુજરાતને આપણે ફોરફ્રન્ટમાં લાવવામાં આવ્યું છે. એક વસ્તુ છે કે આજે આપણે આંબો રોપીએ તો આવતીકાલે એના ફળ નથી આવતા, એના માટે 5 વર્ષ રાહ જોવી પડે છે. તો આ સમય બીજેપીને પણ મળવો જોઈએ, એટલા કોંગ્રેસને નહીં. માટે જે આજે નરેન્દ્રભાઈએ જે એનો પાયો નાખેલો છે કે ગુજરાતની બીજેપી સરકારે જે પાયો નાખેલો છે એના કાર્યો આજે 5 વર્ષ પછી તમે બધા જોઈ શકો છો કે નર્મદા કેનાલ ઉપર આજે સોલર પેનલ ઉપર જે એનું ઇવેપોરેશન થતું જાય છે, તો એનો ફૂલી યુટિલાઇઝ કરવા માટે મોડર્નાઇઝેશન, સોલર પેનલ, આખી મેઇન કેનાલની ઉપર સોલર પેનલો જમીનને યુટિલાઇઝ કરીને મૂકવાની તૈયારી થઈ રહી છે. તો વલેરા શાંઘાઈ કરતાં 3 ગણું મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે આજે વિકાસ ગુજરાતમાં, આખા દેશમાં સૌથી જો વિકાસ કરીએ તો ગુજરાતની અંદર થઈ રહ્યો છે. અને દેટ ઇઝ બીકોઝ ઓફ ગુડ ગવર્નન્સ ઓફ ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસ પાર્ટી 1 મિનિટ રિબટલ માટે હોય છે અને ફરી કોઈ યાદ કરાવી દઉં કે જે પર્સન ક્વેશ્ચનનો જવાબ આપે રિબટલ માટે બીજું કોઈ પણ આપી શકતું હોય છે. બંને પાર્ટીને તૈયાર છે. ભાઈ શ્રી જીતુભાઈએ વિકાસની વાતો ઘણી મોટી કરી, પણ એમની પાસે કદાચ આંકડા નહીં હોય. મારી પાસે પ્રિન્ટેડ સર્વેનો આંકડો છે જે 1983થી જે સત્તા પર આવેલા પ્રધાનોના આંકડા મારી પાસે અહીંયા છે. માધવસિંહ સોલંકીના ટાઈમ પર
30.06% ગ્રોથ ગુજરાતમાં થયો હતો. 85 થી 90માં અમરસિંહ ચૌધરીના ટાઈમમાં 12.64% ગ્રોથ થયો હતો. 88 થી 89માં હિસ્ટ્રીમાં ગ્રોથ 40.18% થયો હતો. ચિમનભાઈ પટેલે 90 થી 94માં 16.77% અને 92 થી 93માં 34.33%. ત્યાર પછી 2001 અને થી 2009માં મોદી સાહેબના રાજમાં ઓફિશિયલ ફિગર છે 10.20%. પ્રદીપભાઈ 10 સેકન્ડ છે. અને 2005 થી 2011માં 9.35%. આ ફિગર્સ ઓફિશિયલ ફિગર્સ છે. થેન્ક યુ. ક્વેશ્ચન નંબર 4, સવાલ નંબર 4, ભારતીય જનતા પાર્ટી. કેશુભાઈ પટેલ અને નરહરિભાઈ અમીનનો રોલ આ ઇલેક્શનમાં કેટલો અને શું ફરક પાડી શકશે? નરહરિભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી એ સશક્ત નિષ્ઠાવાન નેતા અમને મળ્યા છે. ભલે કોંગ્રેસે અન્યાય કર્યો હોય, તેમના હોવાથી સમાજના પટેલ સમાજના ખાસમાં ગુજરાતમાં સારું એવું પડશે મારું માનવું છે. પરિવર્તન પાર્ટીનું ભવિષ્ય કંઈ દેખાતું છે જ નહીં એવું મારું માનવું છે. ગુજરાતનો વિકાસ ગુજરાતનો વિકાસ એ વિક્ટરીનો વિકાસ છે, વિજયનો વિકાસ છે. ભારતીય જનતા પાર્ટી 20 તારીખે નિશ્ચિતપણે બહુમતી પ્રાપ્ત કરીને બહાર આવશે. કેશુભાઈ પટેલ અને નરહરી અમીનભાઈનો રોલ આ ઇલેક્શનમાં કેટલો અને શું ફરક પાડી શકશે? સૌ પ્રથમ જેમ સુરેશભાઈ જાની મારા ખૂબ સરસ મિત્ર છે, નરહરિભાઈ અમીનનો ખૂબ સુંદર એમણે દાખલો આપ્યો. હું માનું છું કે જ્યારે કોઈ પણ મોટો નેતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય જરૂર થોડી ઘણી અસર થાય. પણ મારો એક સવાલ છે કે કેશુભાઈ પટેલ 84 વર્ષે જો એમને સત્તાની ભૂખ છે, એમને સત્તાની ભૂખ નથી, એને મુખ્યમંત્રી થઈ ચૂક્યો છે. ભાજપની એક સીટમાંથી 125 સીટ લાવનાર કેશુભાઈ પટેલ છે. એને પાર્ટીમાંથી કેમ નીકળી જવું પડ્યું? સવાલ એ છે કોઈ પણ પક્ષમાં અંદર અસંતોષ હોય, રહેવાના, સામી પાર્ટીએ જવાના, પાછા આવવાના. પણ આત્મમંથન કરવાનો એક સમય છે કે આટલી મોટી ઉંમરનો માણસ કે જેણે ભાજપને ગુજરાતમાં ઊભો કર્યો, એવી જ રીતે કર્ણાટકમાં યેદુરપ્પાએ ભાજપને ઊભો કર્યો અને એ લોકોએ પાર્ટી છોડવાનો જ્યારે સમય આવે તો આપણે પોતાને ના પૂછીએ કે આજ શું થઈ રહ્યું છે. થેન્ક યુ. 1 મિનિટ પરિબળ. આપણા દેશનો મોટો પ્રોબ્લેમ શું છે કે એક વખતે તમારી ઇનિંગ પૂરી થઈ જાય તો પણ બેટ છોડવું નહીં. આપણા દેશનો મોટો પ્રશ્ન છે અને એના કારણે કેશુકાકા વડીલ માણસ છે અને એમણે પાર્ટી બદલી તો એમનો વિષય છે આપણી લોકશાહી છે. કોઈને એક જગ્યાએ તમે પકડી ના રાખી શકો અને દરરોજને કોકને અસંતોષ થાય, કોકને સંતોષ થાય. સંતોષી માણસો જોડે રહે, અસંતોષી માણસો જુદા પડે. એમાં ગુજરાતના રાજકારણને કશું નથી. એમને એમ છે કે હું અસર પાડી શકીશ અમુક જગ્યાએ, તે અસર પાડવાનો પ્રયત્ન કરે છે. હવે એમાં એમની વૃત્તિ શું છે ભાઈ મનસ્યની છે નરેન્દ્રભાઈ સામે કે જે ખબર નથી. નરહરિભાઈ અમીન એમને પણ એમના પક્ષમાં અન્યાય થયો એમ લાગ્યું. એમને લાગ્યું કે અહીંયા ગાડી મારી પ્રગતિ થશે અને હું કંઈક કોન્ટ્રીબ્યુશન કરી શકીશ. તો એક હલતું ચાલતી બજારના એમાંથી એ આજે જેને કહીએ કલેક્ટિવ લીડરશિપ વાળી પાર્ટીની અંદર આવ્યા તો એમાં કશું ખોટું નથી. એમને પણ એક બેનિફિટ મળવો જોઈએ. બરાબર છે. થેન્ક યુ.